टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થયા। આરોગ્ય વિભાગે લીધેલા દૂધના માવાના નમૂના ફેલ થયા છે, જ્યાં માવાના 10 નમૂના ભેળસેળયુક્ત હોવાનો થયો છે ખુલાસો। 15 દિવસમાં ખાદ્ય પદાર્થોના 22 નમૂના લેવાયા હતા। નમૂના ફેલ થતાં હવે વધુ કાર્યવાહી હાથ ધરાશે। આગામી તહેવારોને લઈને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે 2 દિવસ પહેલા તપાસ હાથ ધરી હતી અને તેમાં ખમણ, મીઠાઈ, ફરાળી સહિતના નમૂના લેવાની કામગીરી હાથ ધરાઈ હતી। ત્યારે આ નમૂનામાંથી શંકર માવાવાલા, શ્રીકૃષ્ણ માવા, ગણેશ ડેરી, જય અંબે માવા, અંબા શંકર માવા, શ્રીકૃષ્ણા ડેરી, નંદકિશોર ડેરી, અમૃત ડેરી ફાર્માના માવાના નમૂના લેવામાં આવ્યા અને ભેળસેળયુક્ત હોવાનો તેમાં ખુલાસો સામે આવી રહ્યો છે। હવે આ તમામ વિરુદ્ધ એજ્યુકેટિંગ ઓફિસરને ફરિયાદ કરવામાં આવી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, મોટી સંખ્યામાં આ એકમો હતા કે જ્યાં નમૂના લેવાયા હતા, કયા કયા એકમોના આ નમૂના ફેલ થયા છે અને હવે તેમની વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરાશે? જે રીતે સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ છે તે કહી શકાય છે કોઈ પણ તહેવાર હોય છે ત્યારે માત્ર ગણતરીના જે દિવસો બાકી હોય છે અને ત્યારે બતાવવા પૂરતી જે કામગીરી કરતી હોય છે અને તેને લઈને અનેક સવાલો છે તે ઊભા થતા હોય છે। કારણ કે થોડા દિવસ અગાઉ સુરત મહાનગરપાલિકા દ્વારા જે રીતે ભાગળ વિસ્તારની અંદર જે માવાની જે દુકાનો છે, વિક્રેતા છે, તેના દરોડા પાડી અને જે દૂધના જે માવાના જે સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં મીઠાઈ, માખણ, ફરારી જે પદાર્થો હતા તેમના જે સેમ્પલો લેવાના હતા, તેની અંદર જે કેટલાક સેમ્પલો છે તે ભેળયુક્ત હોવાની જે માહિતી મળી રહી છે અને આ તમામ વિરુદ્ધ જે એજ્યુકેટેડ ઓફિસરે જે ફરિયાદ છે તે કોર્ટની અંદર નોંધવામાં આવી છે, જેની અંદર શંકર માવા છે, શ્રી શંકર માવા છે, ગણેશ ડેરી છે, જય અંબે માવા છે, અંબા શંકર માવા છે, શ્રી કૃષ્ણા ડેરી, નંદ કિશોર ડેરી છે, અલગ અલગ જે આ જે ડેરીઓની અંદર જે 10 જેટલા જે સેમ્પલો છે માવાના જે ફેલ થયા છે અને તેને લઈને આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે જ્યારે પણ રેડ કરવામાં આવતી હોય છે અને ત્યારે બીજી બાજુ લોકોની જે ખરીદી છે તે દુકાન છે, ડેરીની અંદર જે શરૂ રહેતાને કારણે જ્યારે આ વસ્તુ જે છે લોકોએ જો આરોગ્ય હોય તો તેના સ્વાસ્થ્ય સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થયા હોવાની જે વિગતો સામે આવી રહી છે, તો તેની પાછળ જવાબદાર કોણ, તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। જી આભાર બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 15 દિવસમાં ખાદ્ય પદાર્થોના 22 જેટલા નમૂના લેવાયા, પણ નમૂના ફેલ થયા છે, તો હવે તેમની વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી પણ થશે। આપણે જણાવીએ કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા એકમો પર આરોગ્ય વિભાગે આ તવાઈ બોલાવી।